અને હવે મુદ્દાની વાત કરીશું જેમાં કઈ ધાર્મિક વ્યવસ્થાઓ સરકાર તરફથી કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે 144 વર્ષ બાદ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભનો લાભ લેવા અને પવિત્ર ગંગામાં ડૂબકી લગાવવા શ્રદ્ધાળુઓ ગમે તે રીતે તે પહોંચવા માંગે છે। આપણે સૌએ જોયું છે આ દિવસોમાં, તેમાં પણ ગુજરાતમાં રહેતા હોવ તો કુંભમાં જવાનું બાકી હોય જો આપને તો અહેવાલ ખાસ જોજો, કેમ કે ગુજરાત સરકાર અને એસટી વિભાગે ગુજરાતીઓ માટે એક ખાસ વ્યવસ્થા કરી છે, જેમાં ગરીબ, તવંગરથી માંડીને મધ્યમ વર્ગ જેવા તમામ વર્ગના લોકો માટે કોઈ પણ ભેદ વગર મહાકુંભમાં જઈને સ્નાનથી માંડી ભોજન અને રોકાણ સહિતની તમામ વ્યવસ્થાઓ સુવિધાઓનો લાભ આપ લઈ શકશો। તમને ઘરમાં બેઠા બેઠા એવું થતું હોય કે મહાકુંભમાં જઈએ તો ખરા, પણ કેવી હશે સગવડ? તો લો, આ ગુજરાતીનો જ અનુભવ સાંભળો અને જુઓ સાહેબ, આ હોટલ ગુજરાત સરકારની આપણા ઉપર કેટલી એ છે કે હોટલ સાથે પેકેજ પણ ફ્રી છે મોર્નિંગ બ્રેકફાસ્ટનું, અને એમાં પેકેજમાં બી કેટલું સરસ બટાકા પૌવા, ઉપમા, ફ્રૂટ્સ અને સેન્ડવિચીસ, ચા, કોફી બધું જ કેવું રહ્યું સાહેબ કહો? બ્રેકફાસ્ટ, મોર્નિંગ બ્રેકફાસ્ટ ખૂબ જ સરસ। કેન વી ઇમેજિન ધીસ ફેસિલિટીઝ? આપણે આપણા ખર્ચે પોસાય તોય કદાચ આ સગવડ આપણે ના કરીએ, આપણને પોસાય તોય। આ લોકો ખુશ એટલા માટે છે કેમ કે ગુજરાત સરકાર અને એસટી નિગમે ચલો મહાકુંભ ચલે અંતર્ગત અમદાવાદથી પ્રયાગરાજ માટે વિશેષ વોલ્વો બસ સેવા માત્ર ₹8,100ના દરે શરૂ કરી છે, જેમાં 3 રાત્રિ અને 4 દિવસનું પૂરા પેકેજનો સમાવેશ થાય છે। 27મી જાન્યુઆરીથી શરૂ થયેલી આ સેવાની શરૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગરથી કરવામાં આવી। અમદાવાદથી દરરોજ એક બસ 47 મુસાફરો સાથે પ્રયાગરાજ જવા માટે પ્રસ્થાન કરી રહી છે, જે મધ્યપ્રદેશમાં એક રાતનું રોકાણ કરી બીજા દિવસે પ્રયાગરાજ પહોંચે છે। અત્યાર સુધીમાં 100 જેટલા યાત્રીઓ મહાકુંભમાં પવિત્ર સ્નાનની ડૂબકી લગાવી પરત ફર્યા છે। પેકેજમાં એસટી નિગમ દ્વારા યાત્રાળુઓના નાસ્તાથી લઈને જમવા અને રહેવા સુધીની વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે। વ્યવસ્થા નિગમ અને ટુરિઝમ કોર્પોરેશન દ્વારા સરકારશ્રી દ્વારા ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। નાસ્તાની, રહેવાની બધી વ્યવસ્થા જે રસ્તામાં કરી છે ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા છે, લોકો બહુ ખૂબ વખાણે છે। બીજા કોઈ તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવેલી છે, એટલે કે ખાનગીમાં કોઈ ગયા હોય, ફ્લાઇટમાં ગયા હોય, એના કરતાં પણ નિગમ દ્વારા જે વોલ્વો બસ પૂરી પાડી છે એની લોકો ખૂબ વખાણે છે અને ખૂબ એને ભાવપૂર્વક આવકારેલી છે। યાત્રીઓ પ્રયાગરાજ પહોંચ્યા બાદ સરળતાથી મહાકુંભમાં સ્નાન કરી શકે એ બાબતે પણ ગુજરાત સરકાર અને એસટી નિગમ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે। એ જાણી લો કે મહાકુંભમાં પહોંચ્યા પછી કઈ સુવિધા મળે છે। બસના પાર્કિંગ માટે પ્રયાગરાજ ખાતે પાર્ટી પ્લોટ ભાડે રખાયો છે। ગુજરાત પેવેલિયનથી 20 કિલોમીટર પહેલા પાર્કિંગ પ્લોટ ભાડે રખાયો છે। પાર્કિંગ પ્લોટથી યાત્રાળુઓ ઈ રિક્ષા અને બાઇકથી ગુજરાત પેવેલિયન પહોંચી શકે છે। તંત્ર દ્વારા ઇનોવા અને બોલેરો સ્ટાફ કાર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે। ગુજરાત પેવેલિયન ખાતે ડોર્મેટ્રીમાં રહેવાની અને જમવાની સુવિધા અપાઈ છે। ગુજરાત પેવેલિયનથી મહાકુંભમાં સ્નાન કરી યાત્રાળુઓ કુશળ પરત ફરી શકે છે, અને એ માટે સતત વોટ્સએપ ગ્રુપથી સૂચનાઓ આપવામાં આવે છે। કયા રૂટ પર ટ્રાફિક છે, પરત ફરવા માટેનું લોકેશન કયું છે, જે તે સમયની સ્થિતિ અંગેની વિગતો સુપરવાઇઝર અધિકારી શેર કરતા રહે છે। આ વ્યવસ્થા એટલી મજબૂત છે કે એમાં કોઈના ગુમ થવાનો કે ખોવાઈ જવાનો પણ ચાન્સ નહીવત છે। ઉપરથી એક પણ જગ્યાએ કોઈ અટવાય નહીં એવું ગજબનું પ્લાનિંગ। જે 47 મુસાફરો એક બસની અંદર છે એનું એક વોટ્સએપનું ગ્રુપ બનાવ્યું છે, એમાં અમારા સુપરવાઇઝર અધિકારી પણ છે। એ તમામ વિગતોની માહિતી અમને અપડેટ કરતા રહે છે કે ભાઈ આગળ ટ્રાફિક છે, તમે આ તરફથી ન જતા આ તરફ જજો, અને કોઈ માનો કે ખોવાઈ ગયા, જુદું પડી ગયું તો એમાં લોકેશન શેર કરવામાં આવે છે, અને વ્યક્તિના મોબાઈલ નંબર સાથેનું આ ગ્રુપ છે તો તરત એને ફોન કરીને જણાવવામાં આવે છે કે તમે આ જગ્યાએ આવી જાઓ, અહીંથી તમને આ વ્યવસ્થા થઈ શકશે। અત્યારે આપણે જે ગુજરાત પેવેલિયનની વ્યવસ્થા કરી છે ટુરિઝમ કોર્પોરેશન, એથી આગળ એક 20 કિલોમીટર આગળ કે જ્યાં સુધી જ બસને જવા દે છે, ત્યાં આપણે એક ખાનગી પ્રાઇવેટ પાર્કિંગ પ્લોટ રાખેલો છે। એની અંદર આપણી બસ રહે છે, અને ત્યાંથી મુસાફરોને ઈ બસ અને ઈ રિક્ષા અને ઈ બાઇકની અંદર સિટીની અંદર ગુજરાત પેવેલિયન તરફ લઈ જવામાં આવે છે, અને ગુજરાત પેવેલિયનની અંદર નાઇટ રોકાણ કરવામાં આવે છે। પછી મુસાફરને ફરી પાછા રિટર્ન ત્યાંથી રિક્ષામાં અને બાઇકમાં ત્યાં લઈ જવામાં આવે છે।
ગુજરાત સરકાર અને એસટી નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી વોલ્વો સેવા સુચારુ રૂપે ચાલે અને મહાકુંભમાં ગયેલા યાત્રાળુઓને યાત્રાથી લઈ પરત ફરવા સુધીમાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે હર્ષ સંઘવી અને નિગમના અધિકારીઓ પણ સતત અપડેટ લઈ રહ્યા છે. જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એટલે કે રસ્તાની અંદર ટ્રાફિકમાં જ્યાં આપણે ગાડી ફસાઈ જાય તો એના માટે આપણી સ્ટાફ કાર એટલે કે બોલેરો રાખી છે, ઇનોવા રાખી છે. આપણો જરૂરી સ્ટાફ સુપરવાઇઝરો જે છે સ્ટારવાળો એ બધો સુપરવાઇઝર સ્ટાફ રાખ્યો છે. રસ્તામાં જે ઓથોરિટી છે, જે તે કલેક્ટર છે, એસપી છે, એને કહીને આપણી ગાડીને પ્રાયોરિટીની અંદર પાર્કિંગ થઈ શકે, પ્રાયોરિટીમાં જવા દે એના માટેની તમામ વ્યવસ્થા પ્રશાસન તરફથી કરવામાં આવેલી છે અને એના કારણે આપણા જે લોકો છે એ ખૂબ સલામત રીતે પોતાની મુસાફરી કરી રહ્યા છે અને પોતાનો આનંદ મેળવી રહ્યા છે. અમદાવાદથી એસટી વોલ્વો બસમાં પ્રયાગરાજ ગયેલા યાત્રાળુઓ માટે આ એકમાં અનેક ફાયદા જેવી વાત છે, કેમ કે એક તો સામાન્ય માણસને પણ પોષાય તેવું સસ્તું પેકેજ, રહેવા જમવા, પવિત્ર ગંગા સ્નાનની તક, ત્યાંથી પાછા આવવા સુધીની એકદમ જડબેસલાક અને સુંદર વ્યવસ્થા. સ્વાભાવિક જ સરકાર અને એસટી નિગમ દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાઓ જોઈ યાત્રાળુઓને તો વારે ન્યારે થઈ ગયા છે. અત્યાર સુધી અનેક શ્રદ્ધાળુઓએ આ યોજનાનો લાભ લીધો છે. તેની સાથે સાથે જીએસઆરટીસી અને ગુજરાત ટુરિઝમ હાઈટેક બનીને તમામ જે સુવિધાઓ છે તે લોકોને આપી રહ્યું છે. આગામી 26 તારીખ સુધી આ પ્રકારે સુવિધાઓ છે તેનો લાભ લોકો લેતા રહેશે. દીપક સૈન સાથે રોનક વર્મા, ટીવી9.